હેલો ગાઈસ, આજે હું તમારી સાથે મારી નવી રેસીપી શેર કરી રહી છું, તો વિડીયોને છેલ્લે સુધી જોજો અને જો વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરજો। આજની મારી નવી રેસીપી છે મેથીના પાનની ભાજી બનાવવાની સાચી અને સરળ રીત। તો ચાલો મેથીના પાનની ભાજી બનાવીએ। સૌથી પહેલાં આપણે મેથીના બધા જ પાન કાઢીને 2 વખત અલગ અલગ પાણીમાં ધોઈ લેવાની છે। ત્યાર પછી તેને સરસ રીતે ધોઈને બધું જ પાણી નીચવી લેવાનું છે। પાનને ધોયા પછી સારી રીતે બધું જ પાણી નિતારીને એક ડીશમાં રાખી દેવાનું છે થોડીવાર સુકાવા માટે। હવે 2 નંગ ટમેટા લઈ લઈએ, એને બારીક કાપી લેવાના છે। ત્યાર પછી 6-7 લસણની કળી લઈ લઈએ। હવે એક કડાઈમાં તેલ ગરમ મૂકવાનું છે। તેલ થોડું ગરમ થયા પછી આપણે તેમાં લસણની કળી એડ કરી દેવાની છે। ત્યાર પછી ભાજી એડ કરી દેવાની છે। એને ચમચેથી હલાવીને થોડુંક મિક્સ કરો। ભાજીના પાન સરસ રીતે તેલમાં મિક્સ થયા પછી આપણે ટમેટા કાપેલા એડ કરી દેવાના છે। હવે ટમેટાને પણ ભાજીના પાન સાથે તેલમાં વ્યવસ્થિત આપણે મિક્સ કરી લેવાના છે। હવે સ્વાદ અનુસાર નમક એડ કરો। ત્યાર પછી અડધી ચમચી જેટલી આપણે હળદર પાવડર એડ કરવાનો છે। 1 ચમચી ધાણા પાવડર, 1 ચમચી જીરું પાવડર અને પછી પાછું આપણે તેલમાં બધું જ સરસ રીતે મિક્સ કરી લેવાનું છે। હવે 1 ચમચી લાલ કશ્મીરી મરચું પાવડર એડ કરો। ત્યાર પછી અડધી ચમચી લાલ મરચું પાવડર એડ કરવાનું છે અને ફરી એકવાર તેલમાં બધું મિક્સ કરી લેવાનું છે। બધું મિક્સ થયા પછી આપણે સરસ રીતે ચમચો હલાવી લેવાનો છે અને થોડીવાર માટે આપણે એને ધીમા તાપે રહેવા દેવાનું છે। જો આ રીતે તમે મેથીના પાનની ભાજી બનાવશો ને તો મેથીની ભાજી તમારે ક્યારેય પણ કડવી નહીં બને અને સ્વાદમાં પણ સરસ બનશે। તો ફ્રેન્ડ્સ, એક વખત જરૂર આ ટ્રાય કરજો। થોડીવાર ખુલ્લું ચડ્યા પછી આપણે તેને ચમચેથી ફેરવવાનું છે। આપણે થોડી વારે એને ચમચેથી ફેરવતું રહેવાનું છે જેથી કરીને ભાજી સાઈડમાં પણ ચોટે નહીં અને નીચે પણ દાઝે નહીં। હવે 5 મિનિટ માટે આપણે તેને ધીમા તાપે ખુલ્લું પાકવા દઈએ અને જો તમારે ભાજી ચોટતી હોય અને કડક થઈ જતી હોય તો તમે 1 ચમચી જેટલું પાણી પણ એડ કરી શકો છો। હવે ભાજી આપણી સરસ પાકી રહી છે તો આપણે તેને થોડીવાર માટે ઢાંકણ ઢાંકીને પાકવા દઈએ। હવે થોડીવાર પછી આપણે ઢાંકણ ખોલી લેવાનું છે। સરસ બની રહી છે આપણા મેથીના પાનની ભાજી અને બધું જ તેલ ઉપર આવી ગયું છે। આપણે ફરી એકવાર ચમચો ફેરવી લેવાનો છે જેથી કરીને ભાજી કડક ના થાય અને દાઝે પણ નહીં।
હવે 2-3 મિનિટ માટે આપણે મેથીના પાનની ભાજીને ખુલ્લી જ પાકવા દેવાની છે। તો ગાઈસ તૈયાર છે આપણા મેથીના પાનની ભાજી। તો એક પ્લેટમાં નાખીને ગરમા ગરમ સર્વ કરો।